હું ડોક્ટર અમિત ગજ્જર તમારું આપની આ બેસ્ટ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું. બેટા, અત્યાર સુધી આપણે આખું લિબર્ટી પેપર સેટ કમ્પ્લીટ કરી લીધું, બરાબર. હવે આપણે બોર્ડ અને ગુજકેટ માટે બીજા નવા એમસીક્યુ, બરાબર, એની પ્રેક્ટિસ કરીશું. અને આ નવા એમસીક્યુ માટે જો જોઈએ તો આજના સેશનની અંદર આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 1, 2 અને 3 12 સાયન્સનું ચેપ્ટર નંબર 1, 2 અને 3 ના બેસ્ટ એમસીક્યુ લઈશું, બરાબર. આજના સેશનની અંદર આપણે આ ત્રણ ચેપ્ટરના એમસીક્યુ પર બેસ્ટ રીતે કઈ રીતે સોલ્વ થાય, શોર્ટકટમાં કઈ રીતે સોલ્વ થાય, આ દરેકે દરેક બાબતની વાત કરીશું, બરાબર. તો આજના સેશનની શરૂઆત કરીએ. સ્ક્રીન ઉપર પહેલો એમસીક્યુ, બે કેપેસિટર C1 અને C2 શ્રેણીમાં જોડીને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે, તો C1 પરના વોલ્ટ શોધવાના છે, બરાબર. પહેલી વાત તો એ કે બંને કેપેસિટર શ્રેણીમાં છે અને શ્રેણીમાં હોય તો C નું સૂત્ર આવશે C1 C2 ના છેદમાં C1 પ્લસ C2. આ તમારી પાસે C આવી ગયો, બરાબર. હવે આ બંને શ્રેણીમાં જોડેલા હોય તો શ્રેણી માટે Q આપણે શોધીએ તો Q ઇઝ ઇક્વલ ટુ CV અને માટે C1 C2 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ V. આ તમારો તમને મળી ગયો Q, બરાબર. બેટા, આખી સર્કિટનો ટોટલ ચાર્જ આવી ગયો. હવે તમને એવું કહે કે C1 પરના વોલ્ટ શોધો, તો આપણી પાસે સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C1, બરાબર. તો એ હું મૂકી દઉં તો મને મળશે C1 C2 V ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ C1 જતા રહેશે તો મને મળશે C2 V ના છેદમાં C1 પ્લસ C2, બરાબર. ચાલો આટલું કેલ્ક્યુલેશન કરશું એટલે ચેક કરીએ તો આપણો આન્સર C2V અપોન C1 પ્લસ C2 આવી જાય છે, બરાબર. નેક્સ્ટ આગળ, કિર્ચોફના પ્રથમ નિયમ અને બીજો નિયમ એ અનુક્રમે કોના પર આધારિત છે? ચાલો પ્રથમ અને બીજો નિયમ. પ્રથમ નિયમ માટેની જો વાત કરીએ કિર્ચોફનો, બરાબર, જેને KCL આપણે કહીએ છીએ, તો એ આપણને કોના પર આધારિત છે? તો એ આપણને આધારિત છે વિદ્યુતભાર સંરક્ષણ પર. અને બીજો નિયમ KVL એ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. એટલે આન્સર આવશે એ આન્સર, બરાબર. નેક્સ્ટ આગળ, 20 માઇક્રોકુલમ વિદ્યુતભારને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે. 5A0 અને -3A4A વચ્ચે વોલ્ટેજ કેટલા થાય? પહેલી વાત તો એ કે આપણે અહીંયાના, બરાબર, જે દ્વિપરિમાણિક પર પ્રક્રિયા આપેલી છે એનું મૂલ્ય શોધી લઈએ. અને આનું મૂલ્ય જો શોધશું તો મને R1 એ 5A જ મળશે. અને આનું મૂલ્ય શોધશું રૂટમાં સ્ક્વેર કરીને તો મને મળશે એ પણ 5A જ, કારણ કે રૂટમાં 9A² પ્લસ 16A² એટલે 25A² રૂટમાં આવશે એટલે 5A જ થશે, બરાબર. તો 20 માઇક્રોકુલમ વિદ્યુતભારને આ બંને વચ્ચેનો શોધવાનો છે એટલે V1 માઇનસ V2 કરી લઉં તો KQ બાય R1 માઇનસ KQ બાય R2. હવે બંનેમાં KQ અને R બધું સરખું છે માટે આન્સર આવશે 0, બરાબર. તો એ આન્સર C આન્સર થઈ જશે 0, બરાબર. નેક્સ્ટ આગળ, X અને Y અક્ષ પર શું દર્શાવે છે? ચાલો આપેલા વાયુ માટે દબાણ વિરુદ્ધ તાપમાન એટલે કે અચળ કદની પ્રક્રિયા, અચળ વોલ્ટ માટે કેપેસિટન્સ વિરુદ્ધ વિદ્યુતભાર, અચળ વિદ્યુતભાર માટે V વર્સિસ C અને કણ માટે ગતિ ઉર્જા વિરુદ્ધ વેગ, બરાબર. આપણને ખબર છે કે Q ઇઝ ઇક્વલ ટુ CV, બરાબર. હવે આમાં જો હું Q ને અચળ કરી દઉં, બરાબર, તો મને ખબર પડી જાય કે C ઇઝ પ્રપોઝનલ ટુ 1/V, બરાબર. અને C ઇઝ પ્રપોઝનલ ટુ 1/V જો હશે, બરાબર, તો આપણો ગ્રાફ શું આવશે? તો આપણો આલેખ વ્યસ્ત પ્રમાણના બેઝ ઉપર D આન્સર આવી જશે બેટા, D આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ, -10 વોલ્ટ જેટલું સ્થિતિમાન ધરાવતા એક બિંદુ V જેટલું સ્થિતિમાન ધરાવતા બીજા બિંદુ પર 2C જેટલા ચાર્જને લાવવા માટે 50 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો V શોધવાનો છે. ચાલો આપણને અહીંયા પ્રક્રિયા દર્શાવી છે, કાર્ય આપેલું છે. પહેલી વાત કે શરૂઆતના પૃષ્ઠના વોલ્ટ આપેલા છે, બરાબર. પછી V વોલ્ટ બીજા આપેલા છે, 2 કુલમ વિદ્યુતભાર છે અને કાર્ય
50 જૂલ છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V, બરાબર. ચાલો એના આધારે જો કરીએ તો Q નો તમારી પાસે 2 કુલમ છે, બરાબર. V માટે જોઈએ તો V -10, બરાબર, આ રીતે છે. અને W એ તમારી પાસે 50 જૂલ છે, બરાબર. ચાલો તો તમારી પાસે આ થઈ ગયા 25 ઇઝ ઇક્વલ ટુ V પ્લસ 10, એટલે V તમારી પાસે 15 વોલ્ટ જવાબ આવશે. 15 વોલ્ટ એટલે તમારો સી આન્સર આવી જશે બેટા, 15 વોલ્ટ. ઓકે, નેક્સ્ટ આગળ. સમાન પદાર્થના બનેલા 2 તારો પણ બીજા તારની લંબાઈ પહેલા તાર કરતા બમણી હોય તો પહેલા તારનો અવરોધ શોધવાનો છે. ચાલો પહેલા તારના અવરોધ શોધવા માટે આપણે જો વાત કરીએ તો આપણી પાસે સૂત્રના બેઝ ઉપર જોઈએ તો આપણને જવાબ મળી જાય કે બીજા તારના અવરોધથી પહેલાનો અડધો અવરોધ હશે, બરાબર. ચાલો R ઇઝ ઇક્વલ ટુ રોયલ બાય વાપરી શકીશું. ચાલો નેક્સ્ટ. C1, C2, C3 અને C4 આપેલા છે ને સમાન કેપેસિટન્સ ધરાવતા 4 કેપેસિટરોના નેટવર્કને આકૃતિમાં બેટરી વડે જોડેલ છે. તો C2 અને C4 પરના વિદ્યુત ભારનો ગુણોત્તર શોધવાનો છે. ચાલો પહેલી વાત તો એ કે હું આખી સર્કિટના અહીંયા કેપેસિટન્સ લખી દઉં તો અહીંયા 1 છે, બરાબર, 1C છે, અહીંયા 2C, આ 3C છે અને આ છે 4C, આ રીતે છે, બરાબર. તો પહેલા આ 3 જે છે એ આપણને મળી જાય શ્રેણીમાં, બરાબર. અને શ્રેણીનું સૂત્ર આવે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/1, 1/2, 1/1C, 2C અને 1/3C, બરાબર. ચાલો લસા લઈએ તો અહીંયા આવશે 6 પ્લસ અહીંયા આવશે 3 પ્લસ અહીંયા આવશે 2, બરાબર, ના છેદમાં 6C, બરાબર. એટલે C ડેશ ઇઝ ઇક્વલ ટુ 6C ના છેદમાં 6 ને 3 9 ને 10 11 આટલું આવશે. એની સાથે 4C એ શ્રેણી સમાંતરમાં છે એટલે C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 6C બાય 11 પ્લસ 4C, આ રીતે આવશે. 44 અને 11 ચોક 44 ને 6 એટલે 50C ના છેદમાં 11, આ તમારો C આવી ગયો, બરાબર. હવે તમને કીધું છે કે C2 અને C4 પરના વિદ્યુત ભારનો ગુણોત્તર શોધો. પહેલી વાત કે C4 પરનો જો વિદ્યુત ભાર શોધવો હોય તો આ સમાંતરમાં છે અને સમાંતરમાં V અચળ હોય એટલે આપણે તમારે Q4 શોધવો હોય, Q4 તો Q ઇઝ ઇક્વલ ટુ CV એટલે 4CV આવી જશે બેટા, 4CV, બરાબર. જ્યારે Q2 શોધવો હોય, Q2 તો એ કઈ રીતે મળશે? તો એના માટે આપણે ઉપરના ભાગનું આટલા ભાગનું કેપેસિટન્સ લઈ લીધું છે આ, બરાબર. અને એને પણ વોલ્ટ તો એટલા જ મળવાના એટલે આના પરથી હું શોધી લઉં છું Q ઇઝ ઇક્વલ ટુ C ડેશ V, તો 6CV બાય 11, આ મને Q મળી ગયો, બરાબર. હવે આ 3 શ્રેણીમાં છે તો શ્રેણીમાં તો આપણને ખબર છે કે Q અચળ હોય, બરાબર, એટલે દરેકમાં Q તો આટલો જ મળવાનો, બરાબર. માટે હવે આપણે એવું કીધું છે C2 અને C4 પરનો વિદ્યુત ભારનો ગુણોત્તર એટલે Q2 ના છેદમાં Q4 ઇઝ ઇક્વલ ટુ 6CV બાય 11 અને 4CV, બરાબર. ચાલો અહીંયા CV જતા રહ્યા, અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે એટલે 3 ના છેદમાં 22 કેલ્ક્યુલેશન થશે અને 3 ના છેદમાં 22 એટલે આપણો C આન્સર આવી જશે બેટા, 3 ના છેદમાં 22, બરાબર. નેક્સ્ટ આગળ. C કેપેસિટર ને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. હવે બેટરી દૂર કરીને સમાન વિદ્યુતભાર રહિત સાથે જોડતા દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થાય? ચાલો પહેલા તો તમે એને બેટરી સાથે જોડો એટલે U ઇઝ ઇક્વલ ટુ 1/2CV², આ એની ઉર્જા, બેઝિક ઉર્જા આપણે બતાવી દીધી. ઓકે, ચાલો હવે આપણે શું કરીએ તો તમને એવું કીધું છે એને બેટરી સાથે જોડો. મને એટલી ખબર પડે કે જો આપણે બેટરી સાથે જોડીએ તો પહેલા તો U ઇઝ ઇક્વલ ટુ બીજું સૂત્ર લખી શકાય Q²/2C, બરાબર. ચાલો તો એ સૂત્રના બેઝ ઉપર જો વાત કરીએ તો આ Q²/2C આ એકલો કેપેસિટર હતો ત્યારે. હવે તમને બીજા સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડો એટલે Q ડેશ એ તમારો Q/2 થઈ જશે, બરાબર. માટે U ડેશ ઇઝ ઇક્વલ ટુ Q²/4 અને
2c આ રીતે થઈ જશે બેટા. બરાબર. ચાલો તો આના બેઝ ઉપર જો હું કેલ્ક્યુલેશન કરવા જાઉં તો મને શું મળશે? c નું પણ કેલ્ક્યુલેશન બતાવવું પડશે ને અહીંયા. તો q²/2c અને બે કેપેસિટરને આપણે જોડીએ સમાંતરમાં એટલે a2c નું કેલ્ક્યુલેશન બતાવીએ. બરાબર. તો મને વિદ્યુતભાર રહિત કેપેસિટર પર નો વિદ્યુત ભાર પૂછેલો છે તો સ્વાભાવિક વાત છે વિદ્યુત ભાર તો એટલો ને એટલો જ રહેવાનો. બરાબર. તો આપણી પાસે q = cv પહેલા હતું, જ્યારે તમે એને જોડી નાખો છો ત્યારે પણ વિદ્યુત ભાર તો q = cv જ રહેવાનો છે. કેમ? કારણ કે પરિણામી વિદ્યુત ભાર તો એટલો ને એટલો જ રહેશે. બરાબર. માટે 8માં આન્સર એ જ આવશે 8મા ક્વેશ્ચનમાં. બરાબર. ઓકે સોરી 8મા ક્વેશ્ચનમાં અડધો વિદ્યુત ભાર થવાનો ને. બરાબર. /2 આન્સર આવશે. બરાબર. કારણ કે એના વોલ્ટેજ પર કેલ્ક્યુલેશન થશે. નેક્સ્ટ આગળ વિદ્યુતભાર રહિત કેપેસિટરની સંગ્રહિત ઉર્જા કયા સૂત્ર દ્વારા આપી શકાય? બરાબર. ચાલો ઉર્જાનું સૂત્ર છે વિદ્યુતભાર રહિત કેપેસિટરની વાત કરી તો આપણી પાસે સૂત્ર છે q²/2c ઉર્જાનું સૂત્ર. નેક્સ્ટ આગળ જ્યારે બે વિરુદ્ધ અને સમાન વિદ્યુતભારો આટલા ને ડાયપોલ થી આટલા સેન્ટીમીટર દૂર મૂકવામાં આવેલ છે. જો ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આટલા ન્યૂટન પર કુલમ મૂકવામાં આવે તો મહત્તમ ટોર્કનું મૂલ્ય અને તે 180 ભ્રમણ કરવામાં આવે તે માટે થતું કાર્ય કેટલું થાય? ચાલો પહેલી વાત તો એ કે બે વિરુદ્ધ અને સમાન વિદ્યુત ભારો બરાબર આટલા કુલમ એટલે આ તમને ક્યુ આપી દીધો. બરાબર. આટલા સેન્ટીમીટર અંતરે મૂકેલા છે એટલે આ તમને આર મળી ગયો. જો ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એટલે આટલું આ વિદ્યુત ક્ષેત્ર મળી ગયો તો મહત્તમ ટોર્કનું મૂલ્ય એટલે ટોર્ક શોધવાનો છે અને 180 નું ભ્રમણ કરવામાં આવે તો કાર્ય W કેટલો થાય? બરાબર. ચાલો પહેલા તો કેલ્ક્યુલેશન વાઇઝ જો આપણે વાત કરીએ તો આપણી પાસે ટોર્કનું સૂત્ર શું છે બેટા? તો ટોર્કના સૂત્ર પ્રમાણે જોઈએ તો ટોર્ક = P E sin θ. બરાબર છે બેટા સૂત્ર. ઓકે હવે આપણને એ પણ ખબર છે કે sin θ માટે આપણે મહત્તમ ટોર્ક શોધવાનું છે તો મહત્તમ ટોર્કમાં sin 90 થઈ જાય એટલે 1 થઈ જાય એટલે આપણને ખાલી PE મળશે. બરાબર. ચાલો P માટે જોઈએ તો P એટલે 2aq into E આવી જાય. 2a તરીકે તમારી પાસે r આવેલા છે. બરાબર. આ 2 × 10⁻². બરાબર. ચાલો તો આપણી પાસે q તમારી પાસે છે 4 × 10⁻8 બરાબર અને પેલા 2 × 10⁻2 સેન્ટીમીટર જેને મીટરમાં કન્વર્ટ કરી દેશું એટલે 4 10⁻8 બરાબર 2a તરીકે છે 2 10⁻4 લઈ લઈએ કારણ કે સેન્ટીમીટર માંથી મીટર કન્વર્ટ કર્યા. બરાબર. E લઈ લઈએ 4 10⁻8. ઓકે -8 + 8 ગયા. બરાબર. 4 ચોક 16 દુ 32 એટલે 32 10⁻4 આ તમારો ટોર્ક આવી જાય. 32 10⁻4. ચાલો 32 10⁻4 વાળા આ બે છે. બરાબર. ચાલો હજુ આગળ વાત કરીશું. હજુ આગળ 180 નું ભ્રમણ કરવા કાર્ય શોધવાનું છે તો આપણી પાસે ખબર છે કે 180 ડિગ્રી ના ભ્રમણ માટે કાર્ય. બરાબર. ચાલો કાર્યનું સૂત્ર શું આવશે 180 ડિગ્રીના ભ્રમણ માટે? તો કાર્યનું સૂત્ર આવશે 2QE. બરાબર. 180 નું ભ્રમણ માટે તો આપણી પાસે 2QE. બરાબર. 2QE જો જોઈએ આપણે તો મને મળશે 2 ગુણ્યા Q ની વેલ્યુ છે 4 10⁻8. બરાબર. અને E આપણી પાસે છે 4 10⁻8. બરાબર. તો 4 ચોક 16 દુ 32. બરાબર. જવાબ આવશે 32. બરાબર છે બેટા. તો તમારો આન્સર 180 નું ભ્રમણ કરીએ તો P આવશે ને અહીંયા 2PE. બરાબર. અહીંયા P આવશે 2PE. બરાબર. હવે PE નું તો વેલ્યુ તમને અહીંયા 32 મળેલી જ છે તો 2 ગુણ્યા 32 ગુણ્યા 10⁻4 એટલે તમને 64 10⁻4 જવાબ મળે. 64 10⁻4 અને 32 10⁻4 તમારો જવાબ
ડી આન્સર આવી જશે બેટા, ડી આન્સર. નેક્સ્ટ, C1 અને C2 બેટરી સાથે જોડેલા છે. C1 પ્લેટની જગ્યાએ પ્લેટની વચ્ચેની જગ્યાને હવાથી ભરેલી છે અને C2 પ્લેટની વચ્ચેની જગ્યાને અવાહકથી ભરેલ છે. તો શું કહેવામાં આવે છે? ચાલો, અહીંયા આ બંને સમાંતરમાં છે, બરાબર, બેટરી સાથે સમાંતરમાં છે અને સમાંતરમાં હશે તો બંનેના વોલ્ટ કેવા હશે? સરખા હશે, બરાબર. ચાલો, વોલ્ટ સરખા થઈ ગયા, બરાબર. હવે આપણને એટલું ખબર છે કે અહીંયા ડાઇલેક્ટ્રિક અહીંયા છે, બરાબર. તો C2 જે છે વચ્ચે ડાઇલેક્ટ્રિક જોડવામાં આવે તો C2 મોટો થઈ જશે, તો C2 ઇઝ ગ્રેટર ધેન C1 થશે, બરાબર. ચાલો, C2 મોટો થઈ ગયો તો એના પરથી C ઇઝ ઇક્વલ ટુ Q બાય V ના બેઝ ઉપર C ઇઝ પ્રપોઝનલ ટુ Q આવે, બરાબર. તો હું લખી શકું Q2 ઇઝ ગ્રેટર ધેન Q1 અને Q2 ઇઝ ગ્રેટર ધેન Q1. તો મને આન્સર શું મળશે? Q2 ઇઝ ગ્રેટર ધેન Q1. આપણો આન્સર બી આન્સર આવી જશે બેટા, બી આન્સર. નેક્સ્ટ, આગળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અનંત લંબાઈની પ્લેટોને મૂકેલ છે તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. ચાલો, પહેલા તો આ પ્લેટના કારણે P પર, પછી આના કારણે P, પછી ઉપરની પ્લેટના કારણે નીચે P પર શોધીએ તો આપણને મળે E ઇઝ ઇક્વલ ટુ, પહેલા આના કારણે આના પર શોધે તો સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0, પણ અહીંયા માઇનસ સિગ્મા છે બાય 2 એપ્સાઇલોન 0 અને ઉપર Z અક્ષ છે એટલે K કેપ આવશે, બરાબર. પછી બીજી પ્લેટના કારણે જોઈએ તો -2 સિગ્મા છે બાય 2 એપ્સાઇલોન 0 K કેપ, બરાબર. અને ત્રીજી પ્લેટ ઉપરથી નીચે લાવવાનું છે એટલે માઇનસ આવશે અને સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 અને એમાં પણ K કેપ આવશે. એટલે મને 1 2 એટલે 3 અને આ 4 એટલે -4 સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 K કેપ, 2 ગયા તો -2 સિગ્મા બાય એપ્સાઇલોન 0 K કેપ, -2 સિગ્મા બાય એપ્સાઇલોન 0 K કેપ. એટલે મારો આન્સર બી આન્સર આવી જશે બેટા. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. +Q -Q વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે બંને કણની વચ્ચે Q વિદ્યુતભાર ધરાવતા કણ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું થાય? ચાલો, તમને બંનેની વચ્ચે વિદ્યુતભાર મૂકવાની વાત કરેલી છે એટલે આપણે એક કામ કરીએ, પહેલા +Q અને -Q લઈ લઈએ. +Q અને -Q, બરાબર. એ લોકોની વચ્ચેનું અંતર આપણે R લઈ લઈએ. ઓકે, હવે શું કહે છે? અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે એટલે આના પ્રમાણે જો તો F ઇઝ ઇક્વલ ટુ -KQ² બાય R². આ તમારું કેલ્ક્યુલેશન થઈ ગયું, બરાબર. હવે આગળ વાત કરીએ. તમને નેક્સ્ટ શું કહે છે કે હવે તેમની વચ્ચે +Q વિદ્યુતભાર મૂકવાથી તેના પર કેટલું બળ લાગે? ચાલો, અહીંયા મૂકી દઉં છું +Q વિદ્યુતભાર, બરાબર. તો આ R/2, આ R/2 થઈ ગયો, બરાબર. હવે પ્લસ અપા કરશે એટલે પરિણામી બળ આ બાજુ લાગશે અને માઇનસ આ કરશે એટલે એનું બી બળ આ બાજુ લાગશે, બરાબર. તો તમને તેના પર પૂછ્યું છે તો આના પર આના કારણે સ્કોરી કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ K, બરાબર. અહીંયા સ્મોલ q છે, બરાબર. તો KQ² બાય R², બરાબર, બાય 4 એટલે ઉપર 4 આવી જશે, પ્લસ K, અહીંયા પ્લસ એટલા માટે લખ્યું કે M માઇનસ થાય પણ આ બાજુની સાઈડ એટ્રેક્શન નું ફોર્મ છે, બરાબર. એટલે 4KQ² બાય R², બરાબર. તો મને આ રીતે મળશે એટલે 4 ને 4 8 KQ² બાય R² અને આ F મળી ગયું, બરાબર. અને F ડેશ કહી દઈએ તો મને KQ² બાય R² એટલે તો F મૂકવાનું છે તો 8F જવાબ આવી ગયો. F ડેશ ઇઝ ઇક્વલ ટુ, અને કઈ દિશામાં છે તો બધું -Q વિદ્યુતભાર બાજુ છે તો 8F -Q વિદ્યુતભારની દિશા, બરાબર. 8F અને -Q વિદ્યુતભારની દિશા જવાબ તમારો આવી જાય, બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ. L લંબાઈના એક ધાતુના તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V મળે છે. જો ખાલી જગ્યા હોય તો ડ્રિફ્ટ વેગ બમણો મળે, બરાબર. તો આપણી પાસે ખબર જ છે સૂત્ર કે કેપિટલ V જો બમણો હોય તો આપણને ડ્રિફ્ટ વેગ કેવો મળે? બમણો મળી શકે, બરાબર. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ
કેપેસિટર પરનો વોલ્ટેજ 5 વોલ્ટથી 10 વોલ્ટ કરવા W કાર્ય કરવું પડે તો વોલ્ટેજ 10 થી 15 વોલ્ટ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? બરાબર. ચાલો અહીંયા કાર્યના કેલ્ક્યુલેશન છે. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે U = W = 1/2 CV². આ રીતે આપણી પાસે છે. તો પહેલી વખતમાં તમને એવું કીધું છે કે W = 1/2 C V² તરીકે આ લઈએ આપણે 10 થી 5 એટલે આપણને 5 વોલ્ટનો ફરક પડ્યો એટલે 25 થઈ ગયા. બરાબર. અથવા આપણે C અને 5 નો વર્ગ આ રીતે થશે. બરાબર. એટલે 25/2 C આ રીતનો W મળશે મને. હવે તમને એવું કીધું કે 10 થી 15 કરવા માટે. બરાબર. ચાલો 10 થી 15 કરવું હોય તો કાર્યનું કેલ્ક્યુલેશન શું મળવાનું ભાઈ? તો કાર્યનું કેલ્ક્યુલેશન મળશે W' = 1/2 C. બરાબર. 15 થી 10 એટલે એ પણ 5 નો જ ગેપ આવ્યો. બરાબર. તો એ પણ આટલું જ થશે બેટા. ચાલો તો એના બેઝ ઉપર આપણને જવાબ સેમ મળશે 25/2 C. તો W' = W આવું મળી જાય. તો તમને કેટલું કીધું કેટલા W કાર્ય કરવું પડે? તો 1 W કાર્ય કરવું પડે. બરાબર. 1 W જવાબ આવે. ઓકે નેક્સ્ટ આગળ. તો બેટા એકદમ ઇઝીલી ક્વેશ્ચન કરી લીધા આપણે. બરાબર. આવી જ રીતે તમારે જે નીટ લેવલના MCQ પણ ઝડપથી સોલ્વ કરવા હોય તો તમે અહીંયા આપેલો નંબર 8866605548 પર કોલ કરીને તમારી સીટ બુક કરાવી શકો છો. ઓકે ચાલો નેક્સ્ટ આગળ. 6 માઇક્રોફેરેડે અને 3 માઇક્રોફેરેડે અને 9 માઇક્રોફેરેડે મૂલ્ય ધરાવતા 3 કેપેસિટરોના આકૃતિ મુજબ જોડેલા છે. જો આ સંયોજનને 10 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો 9 માઇક્રોફેરેડે કેપેસિટરની પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચાલો અહીંયાના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. પહેલી વાત કે આ 6 અને 3 એ સમાંતરમાં છે અને સમાંતરમાં એટલે C1 + C2 થાય તો અહીંયા 9 માઇક્રોફેરેડે જ આવવાના. બરાબર. તો આ પહેલો કેપેસિટર 9 નો ફેરેડ થશે, બીજો પણ 9 નો થશે અને અહીંયા આ રીતે 10 વોલ્ટની બેટરી છે. બરાબર. 9 માઇક્રોફેરેડે. હવે બંનેના C સરખા હોય તો બંને પર વોલ્ટ અડધો જશે. મને વોલ્ટ અડધો જશે તો 5 વોલ્ટ જવાબ આવી જશે બેટા. 5 વોલ્ટ. નેક્સ્ટ. P ડાયપોલ મોમેન્ટ ધરાવતા ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલ છે. ડાયપોલ એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે જેથી વિદ્યુત ક્ષેત્ર થીટા કોણ બનાવે છે. તે થીટા ખૂણે ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય ધરવામાં આવે તો ડાયપોલ પર લાગતું ટોર્ક અને સ્થિતિ ઉર્જા અનુક્રમે કેટલા થાય? ચાલો ટોર્ક અને સ્થિતિ ઉર્જાની વાત કરેલી છે. બરાબર. આપણી પાસે સ્થિતિ ઉર્જાની વાત કરું તો U = શું સૂત્ર આવશે? તો આપણી પાસે U નું સૂત્ર પહેલા તો ઇન્ટિગ્રેશન τ * dθ આગળ માઇનસ આવી જશે. બરાબર. ચાલો તમને પહેલો સવાલ પૂછે ટોર્ક શોધો તો ટોર્ક = સૂત્ર છે PE sin θ. બરાબર. તો એના બેઝ ઉપર અહીંયા જો કરીએ તો માઇનસ PE ને બહાર કાઢી લઈએ ડાયરેક્ટ તો માઇનસ PE ઇન્ટિગ્રેશન sin θ. બરાબર. તો sin θ નું આવશે કેલ્ક્યુલેશન. બરાબર. PE sin θ એટલે sin θ * dθ. બરાબર. તમને શું કીધું છે? 90° ખૂણે ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે છે. બરાબર. એટલે આપણે અહીંયા π/2 થી 0 નું લિમિટ લઈ લઈએ. બરાબર. ચાલો તો sin નું થશે cos એટલે માઇનસ PE ઓકે cos θ પણ માઇનસ cos θ એટલે માઇનસ પ્લસ થઈ જશે π/2 અને આ 0 આવી ગયો. બરાબર. ચાલો એટલે માઇનસ પ્લસ PE cos 0 - cos π/2. ઓકે ચાલો એટલે PE cos 0 એટલે 1 થઈ જશે. બરાબર. તો આ તમારો PE નું કેલ્ક્યુલેશન આવ્યું. બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે આના પ્રમાણે કેલ્ક્યુલેશન મળી જશે માટે તમારો આન્સર એ આન્સર આવી જશે PE sin θ અને માઇનસ PE cos θ. નેક્સ્ટ. ઉગમ બિંદુ 0 0 0 આગળ રહેલ એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P આપેલી છે તો ડાયપોલને R આગળ રહેલ વિદ્યુત ક્ષેત્ર કોને સમાંતર છે? તમને R.P એ 0 બતાવેલું છે.
બરાબર. બેટા તમને અહીંયા કીધેલું છે 0 0 0 આગળ એટલે ઉગમ બિંદુ આગળ તમારી પાસે P ની વેલ્યુ આપેલી છે. હવે P ની વેલ્યુ જો આપેલી હોય તો P ની ઓપોઝિટ ડાયરેક્શનમાં અને પેરેલલમાં, બરાબર, કારણ કે ડોટ પ્રોડક્ટ 0 બતાવેલો છે એટલે ઓપોઝિટ અને પેરેલલમાં જવાબ તમને મળવાનો. કોને સમાંતર હશે તે તો -i -3j + 2k, બરાબર. એના પ્રમાણે જોઈએ તો આપણને શું મળે? +i +3j અને +2k મળે, બરાબર. એટલે આ આન્સર મળે આનો વિરુદ્ધમાં, એટલે આ આન્સર મળવાનો સી આન્સર, બરાબર, સી આન્સર મળશે. નેક્સ્ટ 50 10 - 8 ઓહ્મ × મીટર અવરોધકતા ધરાવતા 50 સેન્ટીમીટર લંબાઈના સમઘનના બ્લોકનો અવરોધ શોધવાનો છે. ચાલો, આપણી પાસે સૂત્ર છે R = ρl/a, બરાબર છે. ચાલો, રો તમારી પાસે છે 50 10 - 8, L છે તમારી પાસે 50 સેન્ટીમીટર એટલે -2 અને a તમને સમઘનની વાત કરેલી છે બેટા, બરાબર. અને સમઘનની વાત આવે તો તમારી પાસે 50 10 - 2 નો વર્ગ આપણે લઈ શકીએ L², બરાબર. ચાલો, તો આ તો ગયા એક એક. ઓકે, આનો 50 50 જશે 10 - 2 એટલે 10 - 6 ઓહ્મ જવાબ આવી જાય. આ તમારો એ આન્સર આવી ગયો 10 - 6 ઓહ્મ. નેક્સ્ટ આગળ R ત્રિજ્યાની ગોળીય કવચમાં કેન્દ્રથી અંતરનો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આલેખ દોરવાનો છે. ચાલો, ગોળીય કવચ છે, કવચમાં બધો વિદ્યુત ભાર સપાટી પર હોય, બરાબર, અને સપાટી પર હોય તો અંદરના ભાગમાં Q0 હોય, E પણ 0 હોય, બરાબર. તો અંદરના ભાગમાં E0, સપાટી પર હંમેશા વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હોય અને કેન્દ્રથી જેમ દૂર જઈએ તેમ E is proportional to 1/r² નું સૂત્ર આવે એટલે તમારો ગ્રાફ એ આન્સર આપશે, બરાબર. 0 મેક્સિમમ અને પછી કહું વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં 0.2 કુલમ વિદ્યુત ભારને x અક્ષ સાથે 60 અંશનો ખૂણે 2 મીટર અંતરે ખસેડવા માટે કાર્ય જો 4 જૂલ હોય તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચાલો, તમને અહીંયા Q આપેલો છે, બરાબર, x અક્ષ સાથે 60 અંશનો ખૂણો થીટા છે, 2 મીટર ખસેડવાનું છે અને કાર્ય W એ 4 જૂલ છે. ઓકે, ચાલો, વિદ્યુત ક્ષેત્ર અને જૂલ સાથે કમ્પેરિઝન કરી નાખીએ આપણે તો W = Q ડેલ્ટા V આવશે, બરાબર. હવે આપણી પાસે Q ડેલ્ટા V ની જગ્યાએ E dr cos θ, બરાબર. ચાલો, Q તમારી પાસે છે 0.2, બરાબર. W તમારી પાસે છે 4. ઓકે, E તો મને નથી ખબર. ડેલ્ટા R 2 મીટર છે અને cos 60 એટલે 1/2. ઓકે, ચાલો, આ 2 ગયા. E ને કરતા બનાવો તો 4/0.2 એટલે તમને મળશે 40/2. તમારો આન્સર 20 આન્સર આવશે. ડી આન્સર આવશે 20. ઓકે, નેક્સ્ટ ઋણ વિદ્યુતભાર ધરાવતા ટીપાને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ શિરોલંબ 100 વોલ્ટ/મીટરના ક્ષેત્ર આપીને પડતા અટકાવવામાં આવે છે. જો વજન આટલું હોય તો ટીપામાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. એકદમ સિમ્પલ. QE = mg કરી દો ભાઈ. QE = mg, બરાબર. હવે તમને એવું કીધું છે કે આટલા વોલ્ટ/મીટર Q તમને ટીપાની સંખ્યા, એટલે આપણે એક કામ કરીએ, બરાબર, Q શોધી લઈએ, Q ને કરતા બનાવી લઈએ તો mg/e મળી જાય. ચાલો, m તમારી પાસે આપેલો છે અને m છે 1.6 10 - 3 ગ્રામ છે, કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 10 - 6 થઈ જશે બેટા, બરાબર. 10 - 6. g આપણે 10 લઈ લઈએ. E આપેલો છે 100, બરાબર. તો 1 0 તો અહીંયા ગયો, આ ઉપર જશે એટલે 1.6 10 - 7 આ મને Q મળી ગયો, બરાબર. હવે આપણી પાસે સૂત્ર છે Q = NE, તો એના બેઝ પર N = Q/E. Q તમારી પાસે છે 1.6 10 - 7 અને E 1.6 10 - 19 એટલે બધું 1.6 ઉડી જશે ને આ ઉપર જશે એટલે 10 જવાબ આવશે. 10 એટલે તમારો ડી આન્સર આવી જશે. નેક્સ્ટ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.
ચાલો અહીંયા 4 ઓમ અને 8 ઓમ એ શેમાં છે તો શ્રેણીમાં છે, એટલે 8 ને 4 12 થઈ ગયા, બરાબર. હવે એ 12 ઓમ આ 6 ઓમ સાથે સમાંતરમાં છે, તો આપણે એક કામ કરીએ 12 ગુણ્યા 6 ના છેદમાં 12 પ્લસ 6, બરાબર. 12 છંગ 72 અને આ 18, એટલે 4 જવાબ આવી ગયો, બરાબર. હવે એ 4 આ 4 અને આ 8 શ્રેણીમાં છે, એટલે 4 પ્લસ 4 પ્લસ 8, બરાબર 16 જવાબ આવે. તમારો જવાબ સી આન્સર આવી જશે, 16 આન્સર. નેક્સ્ટ, પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લેવા માટે પૃથ્વી એ સારી શું હોવી જોઈએ? વાહક હોવી જોઈએ, બરાબર. વિદ્યુતની સુવાહક હશે તો જ કામ થશે બેટા. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં કેપેસિટન્સ CAB કેટલું થશે? તો પહેલી વાત, અહીંયાથી જ્યારે સપ્લાય મળતો હોય ત્યારે આ કેપેસિટર તો બાયપાસ થઈ જશે ભાઈ, બરાબર. એ કેપેસિટર તો નીકળી જશે, એટલે આ બે શ્રેણીમાં આવ્યા, આ બે શ્રેણી, આ બે શ્રેણી, આ બે શ્રેણી, અને પછી બધા સમાંતર, તો દરેક ભાગનો વેલ્યુ C/2 આવે છે, બરાબર. તો C/2 પ્લસ C/2 પ્લસ C/2 પ્લસ C/2, એટલે 2C જવાબ આવવો જોઈએ, બરાબર. 2C જવાબ આવશે, બરાબર. તો આન્સર 2, અહીંયા C તો ઓલરેડી છે, એટલે 2C જવાબ આવશે. ઓકે. નેક્સ્ટ, 12 વોલ્ટ 6 વોલ્ટની બેટરી આપેલી છે, બી, સી અને ડી આગળ સ્થિતિમાન શોધવાના છે. એકદમ સિમ્પલ છે. 12 વોલ્ટ અહીંયા આવતા હશે, અહીંયા 12 વોલ્ટ આવે છે, બરાબર. આખી સર્કિટના રેઝિસ્ટન્સ તમે જોઈ લો તો 3 ને 2 5 ને 1 6, એટલે આખી સર્કિટના રેઝિસ્ટન્સ આર તમારી પાસે 6 ઓમ છે, બરાબર. કરંટ જો જોઈ લઈએ તો આ બંને વિરોધકમાં છે, અને વિરોધકમાં આવશે એટલે સોરી વોલ્ટ, બરાબર. તો વોલ્ટની જો વાત કરીએ તો 6 વોલ્ટ થશે. તો I ઇઝ ઇક્વલ ટુ V/R, મને 1 એમ્પિયરનો કરંટ બેઝિક મળશે, બરાબર. ચાલો હવે આપણે સોલ્વ કરીએ પહેલા આ બે માટે. તો હું એક કામ કરું, અહીંયા લખી શકું કે VA માઇનસ VB, VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ IR ના બેઝ પર, બરાબર. તો I R1 લઈ લઉં અને R2 અને આને R3 કરી દઉં, તો I R1 આવશે, બરાબર. ચાલો VA તમારા 12 વોલ્ટ હતા, માઇનસ VB તો નથી ખબર, ઇઝ ઇક્વલ ટુ I તમારો 1 એમ્પિયર થયો અને R1 પણ 1 થયો, બરાબર. તો VB ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 1, 11 વોલ્ટનો સપ્લાય અહીંયા આવી જશે. બી પોઈન્ટ પર 11 વોલ્ટ આવશે બેટા, 11 વોલ્ટ, બરાબર. ચાલો હવે આપણે કરીએ VB માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ VB ઇઝ ઇક્વલ ટુ IR 2 થઈ જશે. હવે તો VB તમારા 11 છે માઇનસ VC IR2, I તમારો 1 એમ્પિયર, R2 તમારા 2 છે, બરાબર. તો VC ઇઝ ઇક્વલ ટુ 11 માઇનસ 2 એટલે 9 વોલ્ટ થઈ ગયા. તો આ જગ્યાએ 9 વોલ્ટ આવતા હશે બેટા. ચાલો હજુ આગળ કરીએ, VC માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ IR3. તો VC તમારા 9 વોલ્ટ થઈ ગયા માઇનસ VD ઇઝ ઇક્વલ ટુ I1 અને R3 એ 3 થઈ ગયા. તો VD ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 3, 6 વોલ્ટ થઈ ગયા, બરાબર. ચાલો તો 11 9 અને 6, 11 9 અને 6 તમારો આન્સર બી આન્સર આવી જશે બેટા, 11 9 અને 6, બરાબર. નેક્સ્ટ આગળ, L બાજુવાળા ષટકોણના 5 શિરોબિંદુ પર પ્લસ Q વિદ્યુતભાર મૂકેલા છે, તો કેન્દ્ર પર માઇનસ Q વિદ્યુતભાર કેટલું બળ લાગે? ચાલો અહીંયા ષટકોણની વાત કરેલી છે, તો આ તમારો ષટકોણ બની ગયો, બરાબર. બધે ચાર્જ છે કેટલા? 5 શિરોબિંદુ પર પ્લસ Q છે, ઓકે. L બાજુવાળો ષટકોણ છે, બરાબર. કેન્દ્ર પર શોધવું હોય તો સ્વાભાવિક છે આ સામે આ બધા અસર નાબૂદ કરી નાખશે, બરાબર. પણ એક તો બચશે, એના કારણે KQ²/R², એટલે કે L², બરાબર. એટલે મને જવાબ મળી જશે KQ²/L². મારો આન્સર આવી જશે એ આન્સર, કારણ કે આ અહીંયા સુધી બળ લગાવશે, અહીંયા માઇનસ Q છે એટલે. ચાલો આગળ, એક હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરની ક્ષમતા C અને બે પ્લેટ વચ્ચેનું અંતર D છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો આ હવાવાળા કેપેસિટર વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધો, બરાબર. બેટા અહીંયા તો આકર્ષણ બળનું કેલ્ક્યુલેશન માટેનું સૂત્ર તૈયાર છે,
બરાબર F ઇઝ ઇક્વલ ટુ CV સ્ક્વેર બાય 2D બરાબર આ તો થિયોરિટિકલ ક્વેશ્ચન છે સૂત્ર પૂછેલું છે તમને તો તમારો આન્સર સી આન્સર આવી જશે નેક્સ્ટ એસ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હવે આ પૃષ્ઠની અંદર બે વિદ્યુતભાર છે એટલે આપણી પાસે સૂત્ર છે phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન EDA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q બાય એપ્સાઇલોન 0 એમાં Q તરીકે 2Q આવી જશે બરાબર તો 2Q બાય એપ્સાઇલોન 0 2Q બાય એપ્સાઇલોન 0 એટલે તમારો બી આન્સર આવી જાય બેટા નેક્સ્ટ 20 યુનિટ ક્ષેત્રફળ ધરાવતી સપાટી YZ સમતલમાં છે જો વિદ્યુત ક્ષેત્ર 5i કેપ 4j કેપ પ્લસ 9k કેપ હોય તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે ચાલો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે phi ઇઝ ઇક્વલ ટુ EDA બરાબર તો એના બેઝ ઉપર E તમને આપેલો છે કેટલો 5i પ્લસ 4j પ્લસ 9k બરાબર ડોટ હવે એ તમને ક્ષેત્રફળ આપેલું છે પણ એ કયા યામમાં છે YZ સમતલમાં છે એટલે ક્ષેત્રફળ x અક્ષ પર બનતું હશે એની ડાયરેક્શન એટલે 20i કેપ બને બરાબર તો ડોટ પ્રોડક્ટમાં પોતાની સાથે કેલ્ક્યુલેશન થાય તો 20 પંચા 100 જવાબ આવવો જોઈએ તો તમારો જવાબ 100 જવાબ આવશે 20 પંચા 100 ઓકે i ડોટ i તો 1 થઈ જશે બેટા નેક્સ્ટ E આપેલો છે 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધો તેનો સ્પર્શક x અક્ષ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે ચાલો phi ઇઝ ઇક્વલ ટુ EA cos થીટા બરાબર E તમારો 3 ગુણ્યા 10⁻³ i કેપ બરાબર પછી A હવે તમને અહીંયા ચોરસની વાત કરી છે તો A આવશે 100 10⁻² એટલે L² આવશે 10⁻⁴ બરાબર અને તમને મળશે cos 60 એટલે 1/2 ચાલો તો આ તમારા 50 થઈ ગયા 5 તારી 15 150 ગુણ્યા 10⁻⁴ 15 જવાબ તમારો આવી જાય છે બરાબર 15 જવાબ એટલે એ આન્સર આવશે 15 જવાબ ઓકે નેક્સ્ટ આકૃતિમાં કિરણ વડે દર્શાવેલ ગતિપથ પરથી 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર B થી C સુધી પહોંચે છે તો કાર્ય શોધો ભાઈ B થી C આ માર્ગે પહોંચે છે તો કાર્ય શોધવાનું છે હવે આપણને ખબર છે કે એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી બરાબર તો આપણે એક કામ કરીએ ને વિદ્યુતભાર માટે કાર્ય જે શોધવાનું છે 80 એના પર શોધીએ 8 મીટર માટે તો W ઇઝ ઇક્વલ ટુ શું આવશે માઇનસ PE આવશે PE બરાબર તો આવશે K Q1 Q2 ના છેદમાં 1/RF માઇનસ 1/RI બરાબર ચાલો RI અને RF તમને અહીંયા આપેલા જ છે તો તમને મળશે K બરાબર K Q1 Q2 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર B થી C લઈ જવાનો છે બરાબર તો 1/ આ અંતર છે 60 નું ને આ અંતર છે 80 નું એટલે 60 સેન્ટીમીટર છે એટલે આપણે 0.6 માઇનસ 1/0.8 બરાબર આ રીતનું તમે બતાવી શકો બેટા બરાબર ચાલો વેલ્યુ મૂકશું તો 10 માઇક્રોકુલમ છે અને કે આપણને આપેલો છે 2 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમ બરાબર એટલે બધી વેલ્યુ મૂકશું આ Q1 તરીકે આ મૂકશું Q2 તરીકે 10 માઇક્રોકુલમ મૂકીએ બરાબર તો તમને બધું કેલ્ક્યુલેશન કરતા જવાબ મળશે 0.075 બરાબર 0.075 જવાબ મળશે જૂલમાં નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા પર સમાન વિદ્યુતભારો છે નીચેના પૈકી કેન્દ્ર આગળ E અને V નું સાચું વિધાન પસંદ કરો હવે બધાને ખબર છે કે E એ સદિશ રાશિ છે અને V એ અદિશ રાશિ છે બરાબર કેન્દ્ર પર શોધવું હોય બધાના કારણે આવી રીતે કેન્દ્ર પર જો શોધું બરાબર તો તમને E તમારો જે છે એ 0 મળી જાય બરાબર અને V તો અદિશ રાશિ છે અદિશ રાશિ એટલે તો એ પ્લસ જ થવાનું એડ જ થવાનું
એટલે 3 ગણું થઈ જશે તો E0 થશે, V0 નહીં થાય. નેક્સ્ટ, આપેલી આકૃતિમાં CDE અને CAB નો ગુણોત્તર શોધો. ચાલો CDE, DE એટલે આ ભાગની વાત કરીએ. પહેલા તો બેઝિક કરી લઈએ કે આ સમાંતરમાં છે એટલે 2C થશે. તો હું એક કામ કરું, બેઝિક આકૃતિ અહીંયા બતાવી દઉં છું કે આ 2C છે, આ પણ 2C, આ પણ 2C અને આ પણ 2C. બરાબર, આ બધા 2C છે. ઓકે, હવે તમારો A પોઈન્ટ અહીંયા છે, A પોઈન્ટ અહીંયા છે, B પોઈન્ટ અહીંયા છે. ઓકે, ત્યાર પછી E પોઈન્ટ અહીંયા છે. બરાબર, અહીંયા E પોઈન્ટ છે અને અહીંયા D પોઈન્ટ છે અને વચ્ચે એક કેપેસિટર આવી રીતે જોડેલું છે. બરાબર, બધાની વેલ્યુ C લીધેલી છે. ચાલો પહેલા તો આપણે CDE લઈએ. CDE તો આ બંને શ્રેણીમાં થશે, આ બધા 2C છે. બરાબર, તો આ બંને શ્રેણીમાં થશે, આ બંને પણ શ્રેણીમાં થશે, આની વેલ્યુ C છે. તો આ તમારો C થયો, આ પણ C થયો અને આ પણ C થયો. 3 એ 3 સમાંતરમાં થયા. બરાબર, એટલે જવાબ 3C મળી જશે. બરાબર, હવે VAB કરીએ. AB કરવું હોય તો આ બાયપાસ થઈ જશે એટલે મને ખાલી આ C અને આ C જ મળશે. બરાબર, એટલે CAB ઇઝ ઇક્વલ ટુ ઉપરનો C અને આ C એટલે મને 2C મળશે. બરાબર, ચાલો એટલે બંનેનો ગુણોત્તર કરી નાખું તો આ બંનેનો રેશિયો કાઢું તો મને 3/2 નો મળે એટલે 1.5 જવાબ આવવો જોઈએ. તમારો આન્સર 34 માં 1.5 આન્સર આવે. બરાબર, 1.5. નેક્સ્ટ, 0.2 ફેરેડે કેપેસિટરને 600 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. હવે બેટરી દૂર કરી 1 ફેરેડેના કેપેસિટર સાથે જોડતા નવા વોલ્ટ કેટલા થાય? ચાલો શું કહે છે, 0.2 વોલ્ટની ફેરેડેનું કેપેસિટરને 600 વોલ્ટથી જોડેલી હોય. બરાબર, ચાલો તો શરૂઆતનું કામમાં શું થશે? તો શરૂઆતમાં આપણે કેલ્ક્યુલેશન જો કરીએ તો મને મળી જાય 0.2 એટલે Q ઇઝ ઇક્વલ ટુ CV લખી લઉં. બરાબર, તો C તમારા 0.2 અને V તમારા 600 આવી ગયા. બરાબર, હવે 0.2 અને 1 એ બંનેને શેમાં જોડવાના છે? એકબીજા સાથે જોડવાના છે. તો એકબીજા સાથે જોડશું તો સમાંતરમાં આવશે. તો 0.2 પ્લસ 1 એટલે 1.2 કેપેસિટન્સ આવી ગયું ફેરેડેનું. બરાબર, ચાલો તો નવો Q કેટલો મળશે? તો CV ના બેઝ પર જોઈએ તો તમારો C એ 1.2 થઈ ગયો અને V તો મને નથી ખબર. બરાબર, ચાલો તો આના પ્રમાણે જો આગળ વાત કરીએ તો મને મળશે Q V ઇઝ ઇક્વલ ટુ 0.2 ઇન્ટુ 600 ઇઝ ઇક્વલ ટુ અપોન 1.2 કારણ કે આ પણ Q છે ને આ પણ Q છે, બંનેને સરખાઈ દીધા. બરાબર, ચાલો તો મને જવાબ મળશે 100 વોલ્ટ. 100 વોલ્ટ એટલે મારો એ આન્સર આવી ગયો 100 વોલ્ટ. ઓકે, નેક્સ્ટ. તો બેટા ફરીથી ઓનલાઈન ઓફલાઈન બંને પ્રકારના બેચ અવેલેબલ છે. ઝડપથી સીટ બુક કરાવજો. બરાબર, કારણ કે બેસ્ટ ટીચિંગ અહીંયાથી મળે છે. બીજું લિમિટેડ સીટ છે બેટા. બરાબર, તો ઝડપથી તમે અહીંયા 88666055 48 પર કોલ કરીને તમારી સીટ બુક કરાવી શકો છો. ઓકે, નેક્સ્ટ આગળ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શું થાય? ચાલો U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર આવું લઈ લઈએ આપણે. બરાબર, તો C ઇઝ ઇક્વલ ટુ 2U બાય V સ્ક્વેર. બરાબર, હવે આપણને ખબર છે કે U ઇઝ ઇક્વલ ટુ QV. બરાબર, તો એના આધારે જો વાત કરું તો 2U ના છેદમાં અહીંયા થશે Q સ્ક્વેર બાય V સ્ક્વેર. બરાબર, સોરી Q સ્ક્વેર V ને કરતા બનાવવાનું છે ને એટલે U સ્ક્વેર બાય Q સ્ક્વેર. બરાબર, એક U તો ગયા. બરાબર, તો 2Q સ્ક્વેર બાય U સ્ક્વેર. ઓકે, હવે આના બેઝ ઉપર જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને આન્સર મળી જાય છે m-1 L-2. બરાબર, A2 અને T4 મળી જશે. બરાબર, ચાલો તો આના બેઝ પર જોઈએ તો આપણો આન્સર C આન્સર આવશે. બરાબર, નેક્સ્ટ આગળ
1 મીટર ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ શોધો. ચાલો એક જ ગોળાની વાત કરી છે તો આપણને C = શું આવશે તો R/K, બરાબર. R ની ત્રિજ્યા 1 છે ને K 9 10 ની 9, બરાબર. તો તમને 1.1, બરાબર. આન્સર લગભગ એ આન્સર આવી જવાનો 1/9 એટલે 1.1 થવાનો ને બેટા, 0.11. નેક્સ્ટ, સ્થિતિમાન દર્શક એ કેવી રાશિ છે, બરાબર. સ્થિતિમાન દર્શક એટલે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ, એટલે આપણી પાસે ખબર આવું સૂત્ર હતું dV/dr, બરાબર. dV/dr એ તમને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ આપતું હતું અને એના બેઝ ઉપર જોઈએ તો એ તમને સદિશ રાશિ, અહીંયા E નું ફોર્મ આવતું હતું તો એ તમને સદિશ રાશિ આપતી હતી, બરાબર. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ, બરાબર. નેક્સ્ટ, M દળ અને Q વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને મુક્ત પતન કરવામાં આવે છે. y અંતર કાપ્યા પછી એની ગતિ ઉર્જા કેટલી થાય, બરાબર. ચાલો ગતિ ઉર્જા આપણે બેઝિક વાત કરીએ તો એક પ્રકારની ઉર્જા U = QV, આવી રીતે વાત કરીએ તો Q, બરાબર, એ તો Q રહેશે પણ V ની જગ્યાએ ED એટલે EY આવી જશે તો QEY, આ તમારો C આન્સર આવી જશે. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થઈ. ચાલો આ પ્લસ ચાર્જ છે, આ માઇનસ ચાર્જ છે. પ્લસ ક્ષેત્ર બહાર કાઢે એટલે આને ધક્કો આમ મારશે, બરાબર. માઇનસ ક્ષેત્ર અંદર લે એટલે આને ધક્કો આમ મારશે તો પરિણામી y બાજુ મળશે, માટે એ y બાજુની દિશા થઈ, એ y ની દિશામાં, બરાબર. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નેટવર્ક 2R અવરોધના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. કોઈ કોષનું EMF E અને આંતરિક અવરોધ નથી, બરાબર. ચાલો પહેલી વાત તો એ કરીએ કે આ સમાંતર છે, એની સાથે આ શ્રેણી છે, એટલે પરિણામી રેઝિસ્ટન્સ શોધી લઈએ તો 4R × 2R ના છેદમાં 6R = 4 દુ 8, એક R તો ગયો તો 8R/6, બરાબર. એટલે 4R/3 આ તમારું આવી ગયું 2 નું, એની સાથે R શ્રેણીમાં છે એટલે તમને R ડબલ ડેશ, આ R ડેશ આવી ગયો અને R ડેશ કહી દઈએ. R ડબલ ડેશ = 4R/3 + R, બરાબર. તો 4 ને 3 7R/3 આવો આવશે બેટા. ચાલો હવે તમને E આપેલો છે તો આપણે એક કામ કરીએ, I = E/R કરી લો. E ની વેલ્યુ તો E જ રાખીએ પણ R તમારો છે 7R/3 એટલે 7R/3 આ તમારો I મળી ગયો, બરાબર. હવે આપણને ખબર છે કે શ્રેણી જોડાણની અંદર Q અચળ હોય અથવા તો I અચળ હોય, એનો મતલબ કે જો શ્રેણી જોડાણનું બેઝિક બતાવું તો અહીંયા જેટલો કરંટ આવશે આ બંનેનો પરિણામી બી એટલો જ થવાનો, બરાબર. અને બંનેનો પરિણામી, તમને 2R વિશેની વાત કરી, આના વિશેની, એટલે અહીંયા અવરોધ મળી ગયો કે પ્રવાહ મળી ગયો કેટલો તો અહીંયાનો પ્રવાહ આટલો જ આવશે, બરાબર. ચાલો હવે તમને અહીંયા 2R છે, અહીંયા R છે, હવે એને પરિણામી બતાવી દઈએ. ચાલો એટલે અહીંયા આ બાજુ આ રીતની કન્ડિશન બનશે, બરાબર. અહીંયા જે પ્રવાહ આવ્યો એ છે 3E/7R, ઓકે. અને તમને એવું કીધું છે કે 2R માંથી શોધવાનું છે તો આ 4R છે, આ 2R છે. સ્વાભાવિક છે અહીંયા અવરોધ અડધો છે, બરાબર. તો પ્રવાહ ડબલ થઈ જવાનો, બરાબર. અવરોધ અડધો તો પ્રવાહ કેવો થઈ જવાનો, ડબલ થઈ જવાનો, બરાબર. અને એના બેઝ ઉપર મને બી આન્સર એટલે કે 4E/7 મળી જાય કે નહીં, બરાબર. કારણ કે બંને માટે કેલ્ક્યુલેશન જો તો આમાં એક ભાગ જશે તો આમાં આમાં બે ભાગ જશે તો આમાં એક પરિણામી ભાગ જવાનો, એટલે મને 4E/7 જવાબ મળવાનો, બી આન્સર મળશે, બરાબર. નેક્સ્ટ, ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા EMF ને જુદા જુદા આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલા છે તો AB એના બે છેડા વચ્ચેના વોલ્ટમાં કેટલા થાય. ચાલો પહેલા તો આ બંને વિરોધકમાં છે તો આપણે એક કામ કરીએ, E1/R1 + E2/R2 E ઇક્વિવેલન્ટ શોધી લઈએ, બરાબર. E equivalent/R equivalent, બરાબર. તો મને શું મળે તો અહીંયા મળી ગયો 6/1 અને 3/2, બરાબર. તો 6 દુ 12 + 3 એકા 3 ના છેદમાં 2, બરાબર. ચાલો તો 12 ને
15/2 આટલું બેઝિક આવી ગયું બેટા. ચાલો હવે આગળ શું કરીએ આપણે, તો નીચે આપણે પરિણામી બતાવવું પડશે, એટલે નીચે r નો સરવાળો થશે એટલે 1 + 2 બરાબર, એટલે નીચે 3 આવી ગયા બરાબર. તો 12 ને 3 15 એટલે 5 તાલી 15, 5 જવાબ આવશે. તો તમારો આન્સર 5 આવી ગયો બેટા. નેક્સ્ટ, એક 0.2 માઇક્રોફેરેડ એ કેપેસિટન્સ વાળા કેપેસિટરને 600 વોલ્ટથી ચાર્જ કરેલું છે. તેને 1 માઇક્રોફેરેડ એને સમાંતર જોડવામાં આવે ત્યારે કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે બરાબર. આ ટાઈપનો હમણાં જ કરી ગયા આપણે. તો 0.2 માઇક્રોફેરેડ એના કેપેસિટરને 600 વોલ્ટથી ચાર્જ કરેલું છે એટલે Q = CV. તો 0.2 અને આ 600 વોલ્ટ બરાબર. તો આ તમારો પહેલો Q મળી ગયો. હવે તમને એવું કહે છે બેટરી જુદું કરીને 1 માઇક્રોફેરેડ એના કેપેસિટર સાથે જોડો એટલે C = 1 + 0.2 એટલે મને 1.2 મળવાનો માઇક્રોફેરેડ બરાબર. ચાલો તો તમારે વોલ્ટ શોધવાના છે. તો V એ મને શું મળવાના 0.2 × 600/1.2. તો જવાબ 100 આવતો હતો. તો આ તમારો જવાબ C આવશે, 100 વોલ્ટનો જવાબ આવશે બેટા. ઓકે, નેક્સ્ટ આગળ, ડાયપોલની અક્ષ આગળ અને વિષુવ રેખા આગળ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. ચાલો અક્ષની વાત કરીએ તો E = 2kp/r³ બરાબર. આ અક્ષ થઈ ગયું. અને વિષુવ રેખાની વાત કરીએ તો ખાલી kp/r³ હે ને, મૂલ્યની જ વાત કરીએ તો. હવે આ બંનેનો રેશિયો કાઢો તો જવાબ 2:1 નો આવવાનો બરાબર. તો જવાબ આવી જશે 2:1, બી આન્સર. નેક્સ્ટ, 0.5 કુલમ વિદ્યુત ભાર લઈ જતો નાનો છરો 200 વોલ્ટના સ્થિતિમાનથી પ્રવેગિત કરવામાં આવે છે તો તેની ગતિ ઉર્જા કેટલી થાય? ચાલો K = આપણે EV0 લખી દઈએ બરાબર. ચાલો તો આપણી પાસે E ની જગ્યાએ 0.5 છે અને V તમારી પાસે છે 2000 બરાબર. એટલે 5/10 × 2000 આ ગયા 200, 2 × 5 = 10 એટલે 1000 જવાબ આવે. 1000 જૂલ તમારો આન્સર આવશે, 1000 જૂલ. ઓકે બેટા. ચાલો નેક્સ્ટ આગળ, 4 સમાન વિદ્યુત ભારોને ચોરસના ચારેય ખૂણા પર મૂકેલા છે. કોઈ પણ વિદ્યુત ભારને લીધે ચોરસના કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ફરીથી એ જ વાત ભાઈ, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. હવે 4 ખૂણા પર સમાન વિદ્યુત ભાર મૂકેલા હોય બરાબર, એટલે કે Q જેટલા વિદ્યુત ભાર મૂકેલા હોય તો સામસામે વિદ્યુત ભાર કેન્દ્ર આગળ અસર નાબૂદ કરશે અને માટે જવાબ તમારો 0 આવી જશે. નેક્સ્ટ, 2 અનંત લાંબી વિદ્યુત ભારિત સમાન પૃષ્ઠ માટે P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચાલો અહીંયા પણ પ્લસ છે ને અહીંયા પણ પ્લસ છે બરાબર. તો આના કારણે જે ક્ષેત્ર આ બાજુ લાગે, કારણ કે આપણી પાસે પ્લેટના કારણે એટલે E = σ/ε0. અહીંયા r સાથે કોઈ સંબંધ જ નથી માટે આના કારણે આ બાજુ લાગે તો આના કારણે આ બાજુ લાગશે. અસર સામસામે નાબૂદ થઈ જશે બેટા, અને સામસામે અસર નાબૂદ થઈ જશે તો આન્સર તમારો ડી આન્સર આવી જશે. નેક્સ્ટ, 2 પાતળી ધાતુની પ્લેટ પર સમાન અને વિરુદ્ધ સંજ્ઞા ધરાવતી વિદ્યુત ભાર ઘનતા જેનો સિગ્મા આપેલો છે તો 2 પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચાલો આ બી એકદમ સિમ્પલ છે. E = આપણી પાસે સૂત્ર છે σ/ε0 બરાબર. ચાલો ત્યાર પછી આ σ/ε0, સિગ્મા તમારી પાસે છે 26.4 10⁻² સોરી 12 બરાબર, અને ε0 8.85 10⁻12. હવે આ -12 વાળા તો જતા રહ્યા બરાબર, અને આના કેલ્ક્યુલેશન કરશું તો 3 જવાબ આવે એટલે 3 ન્યૂટન પર કુલમ તમારો સી આન્સર આવશે. નેક્સ્ટ, સમાન 1.5 10⁻³ ન્યૂટન પર કુલમ ધરાવતા ક્ષેત્રમાં 6 10⁻6 કુલમ × મીટર ચાક માત્રા ધરાવતા વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે છે, જેને ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. તેને 180 નું પ્રમાણ આપવામાં આવે તો કાર્ય શોધો. ચાલો
એકદમ સિમ્પલ છે. આ P આપેલો છે અને આ તમને આપેલો છે E આપેલો છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે W ઇઝ ઇક્વલ ટુ 180 નું પ્રમાણ આપો તો આ એક જ સૂત્ર આવે 2PE, બરાબર. તો તમને મળી ગયો 2. P તમારો છે 6 10 ની -6 અને E છે 1.5 અથવા તો વચ્ચે પોઈન્ટ કાઢી નાખીએ તો 15/10 અને 10/3 આ રીતે આવશે બેટા. ચાલો તો મને અહીંયા મળે 2 50 10 અને 5 તાલી 15 6 તાલી 18, બરાબર, અને 10 ની -3 18 10 ની -3 મિલી લખેલા છે ત્યાં, એટલે જવાબ આવશે 18, બરાબર. તો આન્સર આવશે B, 18 જવાબ આવશે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલી ગોઠવણ માટે P અને Q પાસે અસરકારક કેપેસિટન્સ શોધો. ચાલો આ બંને તો સમાંતરમાં થયા એટલે એનો જવાબ 2 આવી ગયો. બીજું, આની સાથે જો વાત કરીએ તો એની અંદર આ કેપેસિટર બાયપાસ થઈ જશે, બરાબર, અને જો આ કેપેસિટર બાયપાસ થાય, બરાબર, તો આ 2 અને 2 શ્રેણીમાં આવ્યા એટલે આનો જવાબ 1 આવી જશે અને આનો જવાબ 1 આવી જશે, બરાબર. 1 1 સમાંતરમાં છે એટલે એનો જવાબ 2 આવી ગયો. આ બે શ્રેણીમાં છે એટલે જવાબ 1 જવાબ આવે. બી આન્સર આવશે ભાઈ, 1 જવાબ, બરાબર. ચાલો તો બેટા અહીંયા તમારા 50 MCQ કમ્પ્લીટ થઈ ગયા બેટા, અને એકદમ બેઝિક કેલ્ક્યુલેશન બતાવ્યા છે મેં, બરાબર. આ કેપેસિટરનું જોડાણ, બરાબર, જો તમને કેપેસિટરની સર્કિટ યાદ હશે તો તમે ઝડપથી એને સોલ્વ કરી શકશો, બરાબર. તો આવી રીતે 50 MCQ આપણે એકદમ ઇઝીલી સોલ્વ કર્યા. આ જ રીતે આગળ નેક્સ્ટ સેશનની અંદર નવા ચેપ્ટરના નવા MCQ સાથે આપણે પાછા મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.